નમસ્તે બાળકો, આપણે વિષય ગુજરાતીમાં પાઠ 1 થી 6 ભણી ગયા અને દિવાળી વેકેશન પછી હવે આપણે પાઠ 7 કલાકારની ભૂલ વિશે આગળ ભણીશું. જુઓ બાળકો, અહીંયા તમને મૂર્તિઓ આપેલી છે અને એક કલાકારની શું ભૂલ છે એના વિશે અહીંયા આપણે આ પાઠ વિશે ભણવાનું છે કે મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો. એનું નામ હતું તુલમોહન. લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા. મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. તે મૂર્તિઓ જોઈ ભલભલા દંગ રહી જતા. એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી. મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ આપવા માટે મિત્રને બજાર લઈ જવા કેટલોય આગ્રહ કર્યો, પણ કંઈ મૂર્તિ ચાલે ખરી? આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. કે અહીંયા એક શિલ્પીની વાત કરવામાં આવી છે. એનું નામ હોય છે તુલમોહન. લોકો એને પ્રેમથી મોહન કહીને બોલાવતા હોય છે. એ મોહન એટલી સરસ અદ્ભુત મૂર્તિઓ બનાવતો હતો કે લોકો મૂર્તિઓ જોઈને ભલભલા અચરજ પામી જતા. એક વખત તેણે પોતાના મિત્રની મૂર્તિ બનાવી હોય છે અને તુલમોહનના મામા મીઠાઈ અપાવવા માટે આવે છે. એટલે તે પોતાના તુલમોહનના મિત્રને બજારમાં એમની સાથે લઈ જવા માટે ઘણો આગ્રહ કરે છે, પરંતુ તે મૂર્તિ હોય છે, બોલે કે ચાલે ખરી? આખરે મામાને પાછળથી જાણ થાય છે કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે. એવી સરસ મૂર્તિ આ તુલમોહન બનાવતો હતો. મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી. એ મૂર્તિ જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર પણ ભાગી ગયા હતા. તુલમોહન જે પણ મૂર્તિ બનાવતો હતો એ એટલી આબેહૂબ મૂર્તિઓ હોય, હુબહુ કોઈ વ્યક્તિ હોય એની હુબહુ, ફક્ત એની અંદર જીવ ન હોય એટલો ફરક, પરંતુ તે એવી ને એવી મૂર્તિ બનાવતો. તો એકવાર એના ઘરની બહાર એક ચોકીદારની મૂર્તિ બનાવીને મૂકી દીધી અને મૂર્તિ જોઈને ચોરી કરવા આવેલો ચોર પણ ત્યાંથી ભાગી જાય છે. મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી. આખરે સમય જતાં વૃદ્ધ થવા લાગ્યો. એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, મરવું પડશે. મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ જ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી. મોહન ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવતો રહ્યો. હવે પોતાના વ્યવસાયની અંદર મૂર્તિઓ બનાવતા તે વૃદ્ધ એટલે કે ઘરડો થઈ ગયો અને વિચારવા લાગ્યો કે ગમે ત્યારે હવે મને મૃત્યુ આવશે, એટલે કે મારે મરવું પડશે. પણ મારે મરતા એવું કામ કરી જવું છે કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે. આવો વિચાર કરતાં તેણે પોતાના જેવી જ રૂપ, રંગ અને આકાર ધરાવતી 10 મૂર્તિઓ બનાવી. ધારીને બરાબર જોઈએ તો પણ ખ્યાલ ન આવે કે મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ જ તફાવત હોય એવી કળા તેની એટલે કે તુલમોહનની પાસે હતી. એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. તેણે એક તરકીબ વિચારી કાઢી. એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો. મોહનને લઈ આવવા યમરાજ પોતાના દૂતને મોકલ્યો. દૂત મોહનના ઘરે આવ્યો. જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. દૂતને નવાઈ લાગી. એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં, એટલે ખાલી હાથે યમરાજની પાસે ગયો. યમરાજને બધી વાત કરી. દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈ યમરાજ ગુસ્સે થયા. યમરાજને કહ્યું, મૂર્ખ મોહન એક જ છે, પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો. આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે એને જીવતો રાખવાનો નથી. હવે એક દિવસ જ્યારે મોહન રાત્રે સૂતો હોય છે ત્યારે તેને સપનું આવે છે કે આવતીકાલે તેનું મૃત્યુ થવાનું છે. આ
સ્વપ્નને કારણે તેઓ એક તરકીબ વિચારી કાઢે છે કે યુક્તિ વિચારે છે અને બીજા દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓ હોય છે એના વચ્ચે જઈને ઊભો રહી જાય છે. હવે થાય છે એવું કે મોહનને લઈ જવા માટે યમરાજને પણ યમરાજે પોતાના દૂતને મોકલ્યો હોય છે. દૂત મોહનના ઘરે આવ્યો, જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે. કેટલા ઊભા છે? 11. હવે દૂતને તો નવાઈ લાગી, એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં. એટલે તે તુલમોહનના જીવને લીધા વગર જ પાછો યમરાજની પાસે જાય છે અને યમરાજને બધી વાત કરે છે. એટલે યમરાજ દૂતને ગુસ્સે થાય અને કહે છે કે મૂર્ખ, એટલે કે તું મૂર્ખ છે. મોહન તો એક જ છે, પરંતુ તે બુદ્ધિશાળી છે અને કલાકાર છે. તું એનાથી બની ગયો, એટલે કે ઠગાઈ ગયો. અને આપણે તો કોણ છીએ? ભગવાન, દેવતા છીએ. થોડીક તું બુદ્ધિ ચલાવ એટલે જીવતો મોહન તારાથી પકડાઈ જશે. એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે આપણે તેને જીવતો રાખવાનો નથી. આટલું કહ્યા બાદ ફરીથી દૂત પાછો તુલમોહનના ઘરે આવે છે. મોહને દૂતના પગલાંનો અવાજ સાંભળ્યો, પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈ ઊભો રહી ગયો. દૂતના આ વખતે એક પછી એક મૂર્તિ શાંતિથી જોવા લાગ્યો. એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ. જો કે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી. મોહન પણ આંખો પટપટાવતો ન હતો. દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન, તું ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સજવામાં તું નિષ્ણાત છો, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોત તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત, પણ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે. એટલે દૂત જ્યારે ફરીથી પાછો આવે છે ત્યારે મોહન તેના પગલાંનો અવાજ સાંભળી અને ફરીથી મૂર્તિઓની વચમાં તે જઈને ઊભો રહી જાય છે અને દૂત ફરીથી દરેક મૂર્તિને વારાફરતી શાંતિથી જોવા લાગે છે. આમાં એક તો જીવતો મોહન છે જ એવી દૂતને ખ્યાલ હતું, પરંતુ બધી મૂર્તિઓ એટલી જીવંત લાગતી હતી કે ખબર જ ન પડે કે કોણ મૂર્તિ છે અને કોણ જીવતો મોહન. મોહન પણ મૂર્તિની જેમ આંખ પટપટાવતો ન હતો, પરંતુ યમરાજે કીધેલી વાત દૂતને યાદ આવે છે અને તે ધીમેથી બોલે છે કે ભાઈ મોહન, તું ચતુર તો છે, કલાકાર પણ છે, મૂર્તિઓ સજવામાં નિષ્ણાત એટલે કે નિપુણ અને હોશિયાર પણ છે, પરંતુ આ મૂર્તિની અંદર એક ભૂલ રહી ગઈ છે. જો એ ભૂલ ન હોત તો તારી આ બધી મૂર્તિઓ જીવત લાગત, પરંતુ એ ભૂલને લીધે આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ એટલે કે નજીવી મોલ વગરની છે. મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં અને એકદમ બોલી ઉઠ્યો, શી ભૂલ છે? મોહન જ્યારે આ દૂતનું કીધેલું સાંભળે છે ત્યારે તે એનાથી સહન નથી થતું અને તે અચાનક બોલી ઉઠે છે કે શું ભૂલ છે એમ. દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું, બસ આ જ એક ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ જાય છે. એટલે કે દૂતે જેવું કહ્યું કે મોહને કહ્યું કે શું ભૂલ છે, અને દૂત તરત જ તેને કહે છે કે તારી કોઈ મૂર્તિઓમાં કોઈ ભૂલ નથી, પરંતુ જે તું આ બોલ્યો કે મારી શું ભૂલ છે, આ એક જ તારી ભૂલ હતી, અને એ જ કારણથી દેવદૂત મોહનને પકડીને લઈ જાય છે. મજા આવીને બાળકો? તમે પણ ઘરે આ પાઠનું વાંચન કરજો. નમસ્તે.